Hello everyone, I'm Dr. Mohal Banker, intervention radiologist from Bankers Vasco Hospital. વેરિકોઝ વેન્સ જ્યારે પણ તમે એને ઇગ્નોર કરો છો અને એને તમે ટ્રીટમેન્ટ પ્રોપરલી નથી કરતા તો અલ્ટિમેટલી ઇટ એન્ડ અપ વિથ ધ અલ્સરેશન. પગના નીચેના ભાગમાં જે લેગનો નીચેનો ભાગ છે એન્કલની સરાઉન્ડિંગ એરિયામાં એ ચામડી પહેલાં કાળી થાય અને પછી એ કાળી થયેલી ચામડી વચ્ચે ચાંદુ પડે છે. એનું કારણ વેરિકોઝ વેઇન છે. ઘણા બધા પેશન્ટ્સને એવું ક્વેશ્ચન હોય છે કે સાહેબ અમે પહેલાં આ વેરિકોઝ વેઇનની સારવાર કરતાં પહેલાં ચાંદુ મટી જાય એના માટે રાહ જોઈએ અને પછી સારવાર કરાવીએ. પણ એક મિથ છે. સૌથી જો તમે વેરિકોઝ વેઇનની સારવાર પહેલાં કરાવશો તો એનું બ્લડ સર્ક્યુલેશન નોર્મલ થશે, ઓક્સિજનેટેડ બ્લડ ત્યાં પહોંચતું થશે તો તમારી આ ચાંદુ છે એ જલ્દી મટી જશે. સો યાદ રાખો કે વેરિકોઝ વેઇન્સ જ્યારે પણ તમે એને ઇગ્નોર કરો છો, એને સારવાર પ્રોપરલી નથી લેતા તો એનામાંથી ચાંદુ થવાના ચાન્સીસ વધારે હોય છે. સો જ્યારે પણ તમારે વેરિકોઝ વેઇન્સ તમને દેખાય તો એની સૌથી પહેલાં યોગ્ય સમયે કોઈપણ ઇન્ટરવેન્શન રેડિયોલોજી પાસે જઈ અને સારવાર કરાવો.